નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદથી તલોદ શહેરમાં ધનંજય સોસાયટીના ચોકમાં ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે રાત્રે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાંતિજ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ડોક્ટર બી.આર. આંબેડકરશ્રીને 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં તલોદ મુકામે આવ્યું હતું। તલોદ શહેરમાં ધનંજય સોસાયટીમાં કાર્યક્રમ તારીખ 26/4/2025ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધનંજય સોસાયટી, આસોપાલો સોસાયટી, ગુરુકૃપા સોસાયટી, માતૃછાયા સોસાયટી, તલોદ ગામ, તલોદ શહેરના સર્વે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, કોર્પોરેટર જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી લેનાબેન વ્યાસ, કોર્પોરેટર દક્ષાબેન ધાનેક તથા ગોવિંદભાઈ, માધાભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ એસ રાઠોડ, ચેતનાબેન, હસુમતીબેન, હંસાબેન, લક્ષ્મીબેન, સુલોચનાબેન સોની, હેતલબેન ભોઈ, શૈલેષભાઈ વણકર, મુકેશભાઈ સોની, ગુણવંતભાઈ મોદી, દિશલ સોની, નૈનાબેન સોની, પ્રાંતિજ મહિલા મોરચાની બહેનો અને મહેશકુમાર સોની હાજર રહ્યા હતા। લોક ડાયરાના કલાકારો લોક સાહિત્યકાર સંજુ રાજા, હાસ્ય કલાકાર ભીખુભાઈ પટોડિયા અને લોક ગાયિકા ઉન્નતિબેન રાવલની ટીમ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ડાયરાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તલોદ નગરપાલિકાના ધનંજય સોસાયટીના રહીશોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન 7 સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ જગ્યાબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।